ગાંધીના રાહુલ ગાંધી આવ્યા, પ્રચાર જરૂર કર્યો, પરંતુ જે હાઈકમાન્ડ છે, જે કમાન છે તે લાલુના હાથમાં છે તેવું કહેવાય છે। હવે આજે 2025ની આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ બિહારની જનતા માટે, કારણ કે પાટલીપુત્રની સત્તા આખરે કોના હાથમાં જાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણા એવા મુદ્દાઓ છે બિહારમાં, સૌથી મોટો મુદ્દો છે પલાયનનો। રોજગારીના અવસર યુવાનોને નથી મળી રહ્યા અને એટલે જ બિહારના જે યુવાનો છે તે અન્ય રાજ્યોમાં વસવાટ કરીને ત્યાં રોજગારી મેળવી રહ્યા છે અને આ જ મુદ્દાને આગળ વધારી જે જનસુરાજ પાર્ટી છે તે પોતાનું મેનિફેસ્ટો લાવી। શું જનસુરાજને જાકારો મળશે કે પછી તેને ચાન્સ મળશે તે જોવું રહ્યું, કારણ કે પીકે ખૂબ જ મોટા વાદાઓ અને દાવાઓ કર્યા હતા। બીજી તરફ એનડીએ અને ઇન્ડિયાને લઈને પણ અનેક અટકળો તેજ। અત્યારે આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે કંટ્રોલ રૂમના છે, સીસીટીવીના છે, જ્યાં મતગણના શરૂ થશે 8 વાગ્યાની આસપાસ, ત્યાં સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે। કારણ કે તેજસ્વી યાદવે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ચૂંટણી પંચ પર જ સવાલો ઊભા કરી દીધા હતા અને આ તેમની મોડસ ઓપરેન્ડી છે, એક પ્રકારની આ જ રીતે તેઓ આરોપો મૂકતા આવ્યા છે જ્યારે પણ ઇન્ડિયા ગઠબંધનની હાર તરફના આંકડાઓ આવે ત્યારે, અને એટલે જ સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી ફૂટેજ જે છે તે ચાલુ કરી દેવાયા છે। કઈ રીતે મતગણના થઈ રહી છે, કોઈ પણ ગેરરીતિ નથી કરવામાં આવી રહી તેનો પુરાવો આ સીસીટીવી ફૂટેજ આપશે। રિટર્નિંગ ઓફિસરને લઈને તેજસ્વી યાદવે જે નિવેદનો આપ્યા कि कोई पण अधिकारी 2025 हाथ में पोस्टर लिए हुए हैं, चंदन टीका कर रहे हैं, क्या है 2025 फिर से एनडीए संग नीतीश बिहार की जनमानस ने पूरी तरीके से अपना जो माइंडेड है एनडीए सरकार को देने का कार्य किया है और सनातन धर्म में किसी भी शुभ कार्य से पहले पूजा अर्चना की जाती है और हम लोगों ने बिहार विधानसभा के साथ विधान परिषद के जो लोकतंत्र का मंदिर है उसको हम लोगों ने चंदन तिलक लगाया है, राज तिलक लगा के आरती उतारा है और दूध से दूधाभिषेक किया है ताकि किसी भी विरोधियों का कोई नजर न लग सके। और हम लोगों ने आज काला टीका लगाया है और मतलब कि ये काजल लगाया है ताकि काजल लगाया है, सब चीज लगाया। आपको पक्का लगता है कि आपकी सरकार आएगी? ये जो पोस्टर है, बैनर है हाथ में लिए हुए, अभी तो परिणाम आना शुरू कहाँ हुए हैं, ट्रेंड्स आने शुरू कहाँ हुए हैं, फिर कैसे लग रहा है कि फिर से एनडीए संग नीतीश कुमार, फिर एनडीए संग नीतीश? बिहार की जनमानस ने यह माइंडेड हमको दिया है। एग्जिट पोल के साथ साथ एग्जैक्ट पोल भी थोड़ी देर के बाद आने वाली है। निश्चित तौर पे विकास की ओर बिहार की जनता ने मतदान किया है, न कि विनाश की ओर मतदान किया है। शुक्रिया। તો એક્ઝિટ પોલ અને એક્ઝેક્ટ પોલ એ બંને વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ આજનો। ન્યૂઝ 18 નો એક્ઝિટ પોલ જે એ પ્રકારનો આંકડો દર્શાવે છે કે 140 ની આસપાસ એનડીએ ને બેઠકો મળી શકે છે અને એ જ રીતે અન્ય પણ એક્ઝિટ પોલ દાવો કરતા આવ્યા છે। એનડીએ એક્ઝિટ પોલમાં ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યું છે, ખૂબ જ મજબૂત પલડો છે તેનો, પરંતુ અહીં સવાલ એ કે આખરે બિહારની જનતા આ એક્ઝિટ પોલના આધારે જ ગઈ છે કે પછી એક્ઝેક્ટ પોલમાં શું ચેન્જીસ થવાની સંભાવના છે। 2025માં વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ એટલે આ મતદાન થઈ જાય છે, એટલે ચૂંટણી થઈ જાય છે, કારણ કે નીતિશ કુમાર જે 4 ટર્મથી મુખ્યમંત્રી છે સતત, અને હવે 5મી વખત તેમને જનતા પસંદ કરે છે કે કેમ? કારણ કે તમે જો બિહારમાં જશો તો તમને જેડીયુના કાર્યાલયની બહાર પ્રધાનમંત્રી મોદીની તસવીરો મળશે અને બીજેપીના કાર્યાલયની બહાર આપ જશો તો નીતિશ કુમારની તસવીરો મળશે। એટલે ખૂબ જ મજબૂત ગઠબંધન દર્શાવી રહ્યું છે એનડીએ। અને આ સિવાય આપણે વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનની તો તેજસ્વી યાદવ જે એક મજબૂત પકડ સાથે આગળ વધ્યા છે। એનડીએના નેતાઓ આખરે શું કહી રહ્યા છે આજના દિવસને લઈને તે પણ સાંભળી લઈએ।